ભરૂચ દહેજની હાઈવેની કોન્ટ્રાક્ટ કંપની GHV ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ભાડભૂત બેરેજ યોજનાની કંપની દિલીપ બિલ્ડકોન લિમિટેડ અને મનાટ ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રીની મિલીભગતથી અંદાજે 50 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ગેરકાયદેસર માટીચોરી થઈ હોવાની સનસનાટીભરી ફરિયાદ ઉઠી છે. આ સમગ્ર કૌભાંડને દેશદ્રોહી પ્રવૃત્તિ ગણાવીને ઉચ્ચ સ્તરે GPS લોકેશનવાળા ફોટોગ્રાફ્સ સાથે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. ફરિયાદ અનુસાર ખનનવાળા સ્થળે સામાન્ય ખેતરોમાંથી નીકળતી પીળી માટી નથી, પરંતુ નદી કિનારાની રેતી અને નાના ઝાડ ઝાકડાની ડાળીઓ મિશ્રિત વિશેષ પ્રકારની માટી છે, જે પ્રથમ દ્રષ્ટિએ જ અલગ તરી આવે છે. આ માટી મનાટ ગામના સરકારી ગૌચર અને ગામ તળાવની જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખોદી કાઢવામાં આવી છે. ચોરી કરાયેલી આ માટીને કેસરોલ મુકામે આવેલા GSRDCના ટોલ નાકાની ઉત્તર દિશામાં આવેલી જમીન પર સંગ્રહ કરવામાં આવે છે. ત્યાંથી આ માટીનો બારોબાર ભરૂચ દહેજ હાઈવેના નિર્માણ કાર્યમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ ખનન માટે ખાણ ખનીજ વિભાગની કોઈ પણ પરમિટ નથી, કલેક્ટર કચેરીની કોઈ લીઝ નથી કે GPCB તરફથી CRZની કોઈ મંજૂરી લેવાઈ નથી. ધારાશાસ્ત્રી કમલેશ મઢીવાલા દ્વારા કરવામાં આવેલી આ ફરિયાદ બાદ હવે જોવાનું એ રહે છે કે GPS લોકેશન અને વિડીયો જેવા સજ્જડ પુરાવાઓ સાથે થયેલી ફરિયાદ બાદ ખાણ ખનીજ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર આ મગરમચ્છો સામે કેવા પગલાં ભરે છે. નમસ્કાર મિત્રો, હું કમલેશ મઢીવાલા, હિન્દુસ્તાની. આજે હું આપણા રાષ્ટ્રની સંપત્તિને નુકસાન કરવાની જે પ્રવૃત્તિ ચાલી રહેલી છે એ પ્રવૃત્તિ બાબતમાં હું આપ સૌને માહિતી આપવા જઈ રહેલો છું. આ વાત છે ભરૂચ દહેજ હાઈવે પર જે કામ ચાલી રહેલું છે તે બાબતની. ભરૂચ દહેજ હાઈવેનું જે કામ ચાલી રહેલું છે એ R&B ડિપાર્ટમેન્ટના હસ્તક છે અને R&B ડિપાર્ટમેન્ટે આ જે કામનો કોન્ટ્રાક્ટ છે એ GHV ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આપેલો છે અને GHV ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ હાઈવેનું કામ સારી રીતે કરતી હશે એવું આપણે માની લઈએ છીએ. મારે પણ આ હાઈવે પર ઘણીવાર અવર જવર કરવાનું થાય છે, પરંતુ મારે આ રોડ ઉપર જતાં કેસ્ટ્રોલ ટોલ નાકા ઉપર દહેજ જતા જમણી સાઈડ ઉપર એક ખેતરમાં ખૂબ જ મોટી માત્રામાં માટીનો સ્ટોક કરેલો હતો. તેની પર મારી નજર ગઈ તો ત્યાં જઈને જોતા એ જે માટી હતી તે માટી રેતી મિશ્રિત માટી હતી અને તેમાં ઝાડી ઝાંખરાનો કચરો પણ એ માટીમાં હતો. એટલે મને સ્વાભાવિકપણે એ માટી એ ખેતરમાંથી કાઢેલી પેલી પીળી માટી નહોતી, પરંતુ આ માટી નદી કિનારાના કોઈ વિસ્તારમાંથી કાઢેલી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ મને જણાયું. કારણ કે હું વેજલપુર વિસ્તારનો છું અને મારા વિસ્તારમાં આ માટી નીકળે છે એવું પણ મને ખબર, અને એ જ પ્રકારની આ માટી હતી. હું 2-3 વખત ત્યાંથી પસાર થયો, પણ માટીનો જથ્થો એટલો જ હતો અને રોજ ત્યાં પોકલેન મશીનથી હાઈવામાં માટી ભરી અને એ હાઈવા દ્વારા જે આ ભરૂચ દહેજ હાઈવેનું કામ ચાલતું હતું તેમાં એ માટીનો ઉપયોગ થયેલો હતો અને સતત હાઈવા ચાલતા હતા. પરંતુ તમે 2 વાર ગયો, 3 વાર ગયો, પણ એ માટીનો સ્ટોક પૂરો થતો નહોતો, પણ એટલા જ જથ્થામાં એ સ્ટોક હતો. એટલે મને શંકા ગઈ કે ભાઈ આ સ્ટોક આવે છે ક્યાંથી. તો દિવસ દરમિયાન તો ત્યાં કોઈ ગાડી આવતી જ નહોતી માટી નાખવા માટે, ફક્ત ત્યાંથી ઉપાડવામાં આવતી હતી માટી. તો રાત્રિ દરમિયાન મારે એ માહિતી મેળવવા માટે તપાસ કરવાનું બન્યું. એટલે મારે રાત્રિ દરમિયાન તપાસ કરતાં જણાયું કે ભાઈ એ માટીની ગાડી રાત્રિ દરમિયાન મનાર ગામમાંથી નીકળી અને ત્યાં માટીનો સ્ટોક કરતી હતી. એટલે મને શંકા મારી પ્રબળ થઈ કે ભાઈ આ માટીનો જે સ્ટોક છે એ મનાર ગામ એટલે નર્મદા નદીના કિનારેથી જ આ માટી આવતી હોવી જોઈએ. બીજા દિવસે ફરી મેં કિનારે તપાસ કરી, ભાડભૂત બેરેજ યોજના પાસે ગયો તો ભાડભૂત બેરેજ યોજનાનું કામ ચાલી રહ્યું છે તેની પશ્ચિમ દિશા તરફ તરત નદી કિનારેથી આ માટીનો ત્યાં મોટી માત્રામાં ત્યાં માટી ખોદકામ કરીને માટીનો સ્ટોક ત્યાં કરવામાં આવેલો હતો. દિવસ દરમિયાન ત્યાં માટી ખોદી અને ત્યાં સ્ટોક કરવામાં આવતો હતો અને રાત્રિ દરમિયાન ત્યાંથી એ સ્ટોક ઉઠાવી અને આ જે કેસરોલ ગામને ટોલ નાકું છે ત્યાં જે જમીન છે ત્યાં એ માટીનો સ્ટોક ભેગો કરવામાં આવતો હતો અને દિવસ દરમિયાન ત્યાંથી કેસરોલવાળા ટોલ નાકેથી એ માટી ઉઠાવી અને એ ભરૂચ દહેજ હાઈવેનું જે GHV કંપનીનું કામ ચાલી રહ્યું છે GHV કંપની તરફથી એ માટીનો ઉપયોગ દહેજ ભરૂચ હાઈવેમાં કરવામાં આવી રહેલો હતો.